વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં તબીબી આલમને શરમાવે તેવી ગંભીર બેદરકારી સામે આવી છે। આણંદના ભેટાસીની એક પરિણીતાને ટીબીની સારવાર દરમિયાન હિમોગ્લોબિન ઓછું થઈ જતા ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવી હતી। મહિલાને લોહીની જરૂર પડતા તેના સગા બ્લડની વ્યવસ્થા કરવા બહાર ગયા હતા, પરંતુ તેઓ પરત ફરે તે પહેલા જ હોસ્પિટલના સ્ટાફે અન્ય દર્દી માટે મંગાવેલું બ્લડ આ મહિલાને ચડાવી દીધું હતું। ખોટા ગ્રુપનું લોહી ચડાવવાના કારણે મહિલાનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું અને ભારે ગભરામણ થતાં તેની તબિયત લથડી હતી। હાલ પરિણીતાને ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। આ ઘટનાના પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે। તંત્ર દ્વારા મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને બેદરકારી દાખવનાર નર્સ સામે કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગયા અને મારા મમ્મી જોડે હતા, તો એ દર્દીનું જમવાનું આવ્યું તો દર્દીનું જમવાનું લેવા ગયા ને પછી લોહીનો જે બોટલ અમારા બાજુવાળાને ચડાવવાનો હતો એ લોહીનો બોટલ મારી વાઈફને ચડાવી દીધો। આયા એ જોડે કંઈ નામ નહીં પૂછ્યું, કંઈ નહીં, અને આવીને ડાયરેક્ટ બોટલ ચડાવી દીધો। અને પછી મારા મામા છે એ અંદર ગયા તો એ કીધું કે અમારા લોહીનો બોટલ તો જો આવ્યો નહીં તો તમે ચડાવ્યો કોનો? તો પછી પેલા સિસ્ટર આવ્યા ને પછી એમને બોટલ છૂટો પાડી દીધો। પછી એના પછી તકલીફ વધી ગઈ, બીપી લો થઈ ગયું ને શરીર ધ્રુજવા લાગી। પેશન્ટને કોઈ મેજર રિએક્શન નથી આવ્યું। પેશન્ટ અત્યારે સ્ટેબલ છે। આજે મોર દેન 24 અવર્સ થઈ ચૂક્યા છે, તો પેશન્ટને બીજું કોઈ મેજર રિએક્શન નથી। આપણે પેશન્ટનું બ્લડ સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલાયું હતું, એમાં જોવા માટે કે કોઈ જે કોએગ્યુલેશન રિએક્શન થતા હોય છે બ્લડ રિએક્શનના લીધે કે એવી કોઈ પ્રોસેસ ચાલુ છે કે નહીં, તો એવી કોઈ પ્રોસેસ પણ ચાલુ નથી અને પેશન્ટ ખૂબ જ સ્ટેબલ છે। પણ આ એક બેદરકારી થઈ ગઈ, થોડું ઓવરલુક થઈ ગયું હતું, જેના લીધે ઘટના ઘટી શકે એ હું સ્વીકારું છું, પણ આવું કંઈ મેજર થયું નથી।